આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલ્યા આવે છે રામની પાદુકા, પછી ખબર પડે કે એની એની પાદુકા છે. વાહ વાહ વાહ, પધારો પધારો પધારો. મારું જેથી તેથી આમ જ થવાનું છે, જોઈશો ને. આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ. આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી. બોલો, વાત એ જ કરું. ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં, ભગવાનને જેવું. માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું કે હું નથી. આ મગજનું મેળ જ નથી માળું. ક્યારે બાપુ એમાંથી તો કોણ ક્યારે નીકળી જાય નક્કી જ નહીં. કાંઈક ટોકર લાગી જાય તો યાદ શક્તિ વહી જાય, પછી દવાખાના ઓળખો હું નીજી ઓળખજો કે પણ બાપા જવો તો કે નીજી ઓળખજો મને નીજી ગઈ. એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય. અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર, પછી તો એ નાસામાં અણુ પરમાણુ રાસાયણ બધામાં એટલો બધો પારંગત બન્યો. 40 વર્ષ ભણ્યો. સ્પેસમાં જઈ આવ્યો, સબમરીન લઈને દરિયાના પેટાળમાં જઈ આવ્યો અને કોમ્પ્યુટર બનાવે, યાન બનાવે. પાવર આવી ગયો, મળ્યો સમાજમાં પાછો. અને શું કે મોટિવેશન, હા મોટિવેશન મળ્યો આપવા. ભગવાન જેવું છે નહીં. શું કામ તમે 7 ને 9 દિવસો બધે કથાઓમાં બગાડો છો, સમયને બગાડો. અને પાછા મારા દીકરા દોઢા હું થાય ખબર, પથ્થર પૂજવાથી જો ભગવાન મળતા હોય તો અમે પહાડ પૂજાત. ખોટું છે. સમય ન બગાડો. માણસ શું ન કરી શકે બાપુ. એટલો ટુકડો મને માફી મગાવી કે જો માયાભાઈ બોલ્યા કથામાં. અને અમુક આ હાટું જ સાંભળે અમને, અમુક અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે. એટલે આ માણસ મળ્યો આવી રીતે કહેવા. ભગવાનને થયું માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કંઈક વિતરણ કરી શકે, તારા જ્ઞાનને તારી જાણકારીને સમાજમાં તું આપી શકે. અરે હમણાં મારે કોલેજમાં કાર્યક્રમ, ને મને કોલેજમાં તો બધા મેડિકલના બધા સાયન્સના બધા વિદ્યાર્થીઓ, એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં અને વિજ્ઞાનમાં ફરક શું. હવે હું 10માં 2 ચોપડીમાં નાપાસ ને વિજ્ઞાન અને ગણિતમાં જ નાપાસ પાછો. ગુજરાતીમાં 38 માર્ક આવી ગયા હતા, એટલે આપણે 35ની માથે 2. આ નરું સત્ય. એટલે ગુરુની કૃપા થાય એટલે કંઈક. એટલે મેં એને ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી. જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન, અને ત્યાં સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે, એ તમારી પ્રયોગશાળા છે. આ મહાપુરુષો વૈજ્ઞાનિક છે. પહેલાં જાણ્યું, પેલું જ્ઞાન આવ્યું અને પછી કીધું ખરેખર આવું હોય. અને જાય પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું. એટલે બે જ્ઞાનને ઓલું કઈ અલગ નથી. આવો બાપુ આવો, જોવો જોઈએ. આપણને એમ લાગે કે જાણે ભરતજી હાલ્યા આવે છે રામની પાદુકા, પછી ખબર પડે કે એની એની પાદુકા છે. વાહ વાહ વાહ, પધારો પધારો પધારો. મારું જેથી તેથી આમ જ થવાનું છે, જોઈશો ને. આમાં 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 કેવી કોને કેમ લાગી જાય નક્કી જ નથી બાપુ. આ વાત એ જ કરું છું તો આ ઘટનાઓ બનવા મળી. બોલો, વાત એ જ કરું. ઓલો એવા ભાષણો કરતો હતો માં કે ભગવાન જેવું છે નહીં, ભગવાનને જેવું. માળા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું કે હું નથી. જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય, જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય. એટલે આ મળ્યો છે એકવાર ભગવાનને થયું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાડી નાખવા દે, આની મેમરી ઉડાડી નાખવા દે. ન્યાલી ભગવાને સીધી એની મેમરી ઉડાડી નાખે. તો જે રોકેટની યાનની વાતો કરતો હતો ને, સબમરીની, અણુની, પરમાણુની, એ સાલું ભાષણમાં બાપુ. મિત્રો, દુનિયા બહુ નાની છે, ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શકીએ એટલું બોલાનું.
વાહ વાહ બાપુ, એકના બે કટકા કર્યા ને એને ગજાન ન કહેવાય, વાયડાઈ કહેવાય. આ બધાને માં ગિરનારી બાપુ જ હાસવ થાય છે ને. અને માં એક વચ્ચે ઝીણી વાત કીધી, ઓલો સાપનો સાપોલિયો હતું એને અમે લડતા હતા 3 જણા. એને કેમ લેવું, જોતીથી આખી દુનિયા આ જગતમાં એ જ છે. આ કળિયુગ હા કે આપ જેવા થોડા ઘણા લડો છો, અમે તો જોવાવાળા છે. અને એટલું અઘરું છે કે કેમ કાળી ગાને વારો જગમાં જુલમ કરે. એટલે મૂળ વાત ઉપર આવું, આને ભગવાનને છું કે આને મામરે ઉડાડી નાખવા દે એ નીકળે જ. કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું, હતું જ તે મેં નજરે જોયું. મેં માપી લીધું હતું બાપુ, 2.5 ફૂટનું હતું. હજી માપી આવો, જો એમાં 1 ઇંચ નાનું પડે તો ગાવાનું બેન કરી દો. બાપુએ પણ હિંગલામાં ઉતાર્યું હોય ને એ જોતો હતો. ઓલો ભાષણ કરતો હતો ને બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું. ઉભે રોડે ચડ્યો, ટીડી ટીડી પોપ એ કે ઉભો નીચે ઊભું જવું જવા દે પોપ કે પણ ભાઈ રામ રામ ચીજી. ભગવાનને ચૂક લે કર્યો લે, એટલે ભગવાનને ચૂક જોવા દે. આ માણસ છે પાછો ખેલે નાખતો હોય. એટલે ભગવાન આવ્યા હામાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું, એ ભાઈ ઉભો રહે, નીચે ઊભું જવું. તારું કે આમ તું છે નીચી ખબર કીધું ને? તાર પપ્પાનું નામ નથી ખબર, તાર મમ્મીનું નામ નથી ખબર, તાર દીકરાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભલી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડોક. જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે, હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે. જેના હૃદયમાં હશે, જેનું સ્થાન હૃદયમાં હોય. ક્યાં બેસવું, કેટલું બેસવું, કેમ બેસવું, શું કામ બેસવું, કોને સાંભળવા. આડોળું પાણી ગમે ત્યાંથી પીવાઈ જશે તો એની દવા મળશે, એનું તમે વોમિટ કરાવી શકશો. પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો એ સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ભગત બાપુની કવિતાથી જ મા પાસે બેઠો હતો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને માએ વાત કરી. એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવ્યું કે પ્રોગ્રામ રોજ કરીએ પણ સાંભળનાર કોણ? અમારા માટે બાપુ આજ આનંદ એ વાતનો છે, બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે, કાન કોના છે. બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે. અને કાનથી જે પી ગયો હોય, મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણાને અબખોઈ થઈ જાય, ઉલટી થાય, ડાયાબિટીસ થાય, ઓલી એસી ને ડીટી થાય. ના વોમિટ થઈ શકે પણ જે કાનથી, એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે, કાનમાં મંત્ર આપે છે. તો ત્યાં તોફીન ગલગલિયા નો કદી મારી ઘર બોડાયો બસ આજથી તમારે છેલ્લો વાત નહીં. કાન પકડે છે, કાનમાં વાવે છે. સાંભળ, કાન કોના છે એના ઉપર આધાર. કોણ કોને કહે છે, કેવું સમજે છે એના ઉપર આધાર. એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું, બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું, ત્રપકતું નહોતું. ટપકવું ને ત્રપકવું એમાં ફેર છે. ટીપા નળમાં લઈ પડે છે, ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ, એમાં લઈ ટીપા જ પડે છે. પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે. બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે થતો હોય એનો અવાજ, એ બે અવાજમાં ફેર છે. ઓલામાં થાય ત્રપક, આ માટે ટપક ટપક ટપક. પાણી એનું છે પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યાએ છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતો હોય તો આપણે તો માણાના દીકરા છે ભલામણ. એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંય હવે ક્યાં કરવું શું એમ કંઈક થોડું ઘણું બે આમ ઝઘડો થઈને જ બેઠેલા. આ નળ ટપકે છે ને ઘીરે કાંઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા થાવશો. એટલે ઓલો કંટાળીને ટૂંકમાં બાથરૂમમાં ગયેલો
તો જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એમથી કાંઈ હાલ્યું નહીં. પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે. એટલે આ ભાઈએ તાણીને એમ કીધું, જય ગિરનારી બાપુ. એ આને આ બાવલિયાને તાળીઓથી વધો. આ ઉંમરે જે એને પોર છે, બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો ન આવે. માણા પ્રેમી હોવો જોઈએ. આવો જાવ અમને ન ફાવે એ 40 વર્ષે ગઢીના પેટ નો થઈ જાય. જેની અંદર ઉત્સાહ હોય, જેની અંદર પ્રેમ હોય. એટલે આને ટૂંકમાં બાથરૂમમાં અવાજ કર્યો, વાંદરી પાનું લાય. હવે તમે નક્કી કરો શું આવ્યું છે. આ ભેગું થઈ ગયું. બોલો, સંધિ છૂટી પાડ, સંધિ છૂટી પાડ. આ વ્યાકરણ વીખી નાખ્યા હડતાલે સાહેબ. કાન કોને છે ને ઉપર, કઈ જગ્યાએ બોલો છો અને સાંભળનાર કોણ છે? મુરાદાનભાઈ, ડેડકાનો અવાજ કોઈને ગમે ખરા? માં ડેડકા બોલતે કોને ગમે? પણ એ જ વાત ઝીણી મારે. ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે. એમાં આ વર્ષા ઋતુ આવે ને, ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે, એ ઘાન ઘામાંડ ના ભૂંગર જતગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. એટલી જે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને કાઠલે પકડીને રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેજાજો. એ લક્ષ્મણ, આકાશમાં જે વીજળીના કડાકા થાય છે, જેમ મોરલો જે બોલે છે, મોરલાથી જે રાડ નખાઈ જાય છે, એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે. પ્રિયા બીન ડર પત મન મોરા. અને તરત જ પાછું આવે કે હે લક્ષ્મણ, આ ડેડકા બોલે છે ને, મને એવું લાગે છે કે એનાય મુખમાં વેદની રૂચાઓ નીકળે છે. દરેક જગ્યાએ જ્યારે સુખ મળે આવવા, એટલે માં હું ઘણી વાર કહું, જેને આરે બેહવું ને એ દિલથી બેહવું, મગજથી નહીં.